હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ. કેમ છો તમે બધા? મજામાં ને? તો ચાલો આપણે આજે ગુજરાતીમાં વાક્ય લેખન ભણીશું. તો ચાલો આજે આપણે વાક્ય લેખન ભણીશું. તો આપણે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય કઈ રીતે બનાવવું એ આપણે આજે જોઈશું. બરાબર? તો ચાલો નીચેના શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવો. તો એક દેડકો. તો શું કરવાનું આપણે કે વાક્ય કેવી રીતે બનાવાય કે જે શબ્દ આપ્યો હોય એ શબ્દોનો યોગ્ય રીતે વાક્યમાં ઉપયોગ થવો જોઈએ. એ રીતે આપણે વાક્ય બનાવવાનું છે. તો જોઈએ દેડકો. તો ચોમાસામાં વરસાદ પડે ત્યારે દેડકો ડ્રાઉં ડ્રાઉં કરે છે. બરાબર? તો આપણે આવી રીતે કોઈ પણ શબ્દ આપ્યો હોય એનું અર્થવાળું એટલે એ વાક્યનો સાચો અર્થ થવો જોઈએ અને એ શબ્દનો ઉપયોગ એ વાક્યમાં થવો જોઈએ. એવી રીતે આપણે વાક્ય બનાવવાના છે. જેમ કે વરસાદ. તો વરસાદમાં બાળકોને રમવાની મજા આવે છે. તો આ વાક્ય થયું કે વરસાદમાં બાળકોને રમવાની મજા આવે છે. તો આ એક યોગ્ય અર્થવાળું વાક્ય થયું ને. એ રીતે આપણે એ વાક્ય એવું બનાવવાનું કે વાક્યનો યોગ્ય અર્થ થતો હોય અને આપેલા શબ્દનો એ વાક્યમાં ઉપયોગ થતો હોય. પછી છે કાદવ. તો ચોમાસામાં ઘણા રસ્તાઓમાં કાદવ થઈ જાય છે. કાદવ એટલે કીચડ. તો ચોમાસામાં ઘણા રસ્તામાં કાદવ થઈ જાય છે. આવી રીતે આપણે એ શબ્દનો વાક્યમાં ઉપયોગ કરવાનો છે અને અર્થવાળું વાક્ય બનાવવાનું છે. જેમ કે મોર. તો મોરના પીંછા ખૂબ જ સુંદર હોય છે. પછી છે પૂનમ. તો પૂનમની રાત્રે ચંદ્ર થાળી જેવો ગોળ દેખાય છે. જંગલ. તો જંગલમાં ઘણા પશુ પક્ષીઓ રહે છે. પછી છે 7 વાંદરો. તો આપણે વાંદરાના તો ઘણા વાક્ય બનાવી શકીએ. જો વાંદરો બાળક પાસે કેળું લઈને નાસી ગયો, વાંદરો ઝાડ ઉપર કૂદાકૂદ કરે છે, વાંદરાને લાંબી પૂંછડી હોય છે. બરાબર? આવી રીતે આપણે ઘણા બધા વાક્યો બનાવી શકીએ છીએ. આ જ પ્રતિબિંબ. તો પાણીમાં આપણું પ્રતિબિંબ દેખી શકાય છે. પછી વાંદરાઓએ પાણીમાં ચાંદાનું પ્રતિબિંબ જોયું. આકાશમાંથી ચાંદાનું પ્રતિબિંબ પાણીમાં પડતું હતું. બરાબર? આવી રીતે વાક્યો બનાવવાના. 9 તળાવ. તો તળાવમાં એક કાચબો રહેતો હતો. તો તળાવમાં બધા પ્રાણીઓ પાણી પીવા આવે છે. એક ગામમાં સુંદર તળાવ હતું. બરાબર? પછી જંગલમાં ઘણા બધા તળાવ હતા. તળાવમાં બતકો તરતા હતા. આવી રીતે આપણે વાક્યો બનાવી શકીએ છીએ. 10 પતંગિયો. દ્વિજ અને ઈવાએ પતંગિયાનું નામ પિલ્લું રાખ્યું. બરાબર? શું નામ રાખ્યું હતું દ્વિજ અને ઈવાએ? પતંગિયાનું નામ પિલ્લું રાખ્યું. તો આપણે શું કરી શકીએ કે પતંગિયું. તો પેલા છોડ ઉપર કે પેલા ફૂલ ઉપર સરસ પતંગિયું બેઠું છે. પતંગિયાની પાંખો રંગબેરંગી છે. આવી રીતે આપણે વાક્યો બનાવી શકીએ છીએ. તો પણ આપણે એ ધ્યાન રાખવાનું કે જે શબ્દ આપેલો હોય એ શબ્દનો અર્થપૂર્ણ રીતે વાક્યમાં ઉપયોગ થવો જોઈએ. બરાબર? તો આવી રીતે આપણે વાક્યો બનાવવાના છે. ઓકે?